નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે, કારણ કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ગુજરાતના ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવી એમ કહી રહ્યા છે કે મિત્રો, તમે તમારા પોતાના સમાજના જોઈને મત ન આપતા, તમારા આગેવાનો જોઈને મત ન આપતા, હગાવાલા જોઈને મત ન આપતા, જે ગટર લાઇન, રોડ રસ્તા, લાઇટની સમસ્યા, પાણીની સમસ્યા આ બધું સમાધાન કરે એવા લોકોને મત આપજો। અને તે 100% હકીકતની વાત છે। કદાચ એનાથી ભૂલથી બોલાઈ ગયું હોય, પણ એ હાસી વાત કરી રહ્યા છે। એટલે જે ગુજરાતના હર્ષ સંઘવી જે કહી રહ્યા છે એને તમે સાંભળો અને મગજમાં ઉતારો કે કોને મત આપવા અને કોને મત ન આપવા। એ હકીકત કહી રહ્યા છે। કોઈ જ્ઞાતિ આવીને આપણું પેટ ભરશે? કોઈ જ્ઞાતિ સગા સંબંધીના નામે મત લઈ જાય? આ જ્ઞાતિ સગા સંબંધીના નામે મત લઈ જવા વાળા વ્યક્તિઓએ તમારું પેટ ભર્યું છે કાલે? હે? તમારા ઘર તક લાઈટ જરૂરી છે કે જ્ઞાતિ અને સમાજના નામે મત લઈ જાય એવા લોકોની જરૂર છે? કોની જરૂર છે? લાઈટ, પાણી, રસ્તા, બાળકો માટે શાળા, વડગામની અંદર લાઇબ્રેરી, આવી બધી સુવિધાઓની જરૂર છે કે જ્ઞાતિ અને સમાજના નામે અંદર અંદર લડાવીને આપણા ખભાના ઉપયોગ કરનાર લોકોની જરૂર છે? મને કહો, આજે આપણે કોની જરૂર છે? વિકાસની જરૂર છે કે નહીં? કે જ્ઞાતિ અને સમાજના નામે લોકોને લડાવનાર લોકોની જરૂર છે? મને કહો આજે। આ વડગામ હોય કે બનાસકાંઠો જિલ્લો હોય આપણો, આ બધા જ વિકાસના કામ જો ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય, તમે સૌ લોકોએ સાથે મળીને કર્યું હોય, તો આ કોંગ્રેસ કોના નામે આજે મત માંગવા આવે છે એવું આપણે ના પૂછવું પડે? પૂછવું પડે કે ના પૂછવું પડે?